કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો મિત્રો, આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું એવા વિરલ સંતની કે જેમનું એક દર્શન કરી એક ઝલક મેળવવા એ આપણી જિંદગીનો મોટો લાવો ગણાય. એવા હાલમાં વૃંદાવન નિવાસી શ્રી પ્રેમાનંદજી મહારાજ તેમના દર્શન કરવા અને એમનું એક ઝલક મેળવવા માટે આજનો યુવા વર્ગ, જે યુવા પેઢી છે, એ રોડ રાત્રે 2 વાગે પરિક્રમા માર્ગ ઉપર જ્યારે મહારાજજી નીકળે ત્યારે રોડની બંને સાઈડ 50,000 60,000 શનિ રવિમાં તો 1,00,000 1,50,000 માણસોની જનમેદની એમને રોડની બંને સાઈડ રાધા રાધા નામનું કીર્તન કરતા ઊભા રહી જાય છે અને એમના દર્શન કરવા જાય છે. તેવા પ્રેમાનંદજી મહારાજ કે જેઓની બંને કિડની 20 વર્ષતા ફેલ થઈ ગયેલી છે અને 8 વર્ષતા સતત ડાયાલિસિસ ઉપર હાલે છે, છતાં પણ એના ચહેરા ઉપર જરા પણ ઉદાસી કે દુઃખનો અણસાર પણ ન દેખાય. એવા વિરલ સંત કે જેઓ 13 વર્ષની ઉંમરે ઘરબાર છોડી કાશી વિશ્વનાથ ગંગાજીના કિનારે પહોંચી જાય છે અને શામ સદાશિવની ભક્તિ કરે છે, તેમનું તપ કરે છે. 20 વર્ષ સુધી ત્યાં કાશી બનારસમાં ભગવાનનું તપ કરી ભગવાન શામ સદાશિવનો સાક્ષાત્કાર થાય છે. તો પછી ત્યાંથી તેમને કાશી બનારસમાં કાનગોપીનો રાત જોવાનો મોકો મળે છે. એ રાત જોઈને આવીને એમને રાધાજી પ્રત્યે આકર્ષણ થાય છે કે વૃંદાવન એટલે શું અને આ રાસ ત્યાં કાનગોપી કેવી રીતનું એ આકર્ષણ થાય છે અને તેઓ કાશી બનારસ છોડીને વૃંદાવન જાય છે. વૃંદાવનમાં તેમને રાધા રાણી નાની બાળ કિશોરીનું રૂપ લઈને મહારાજની આંગળી પકડીને એને ભક્તિરસ ઉપર લઈ જાય છે. તેઓ રોજ વૃંદાવનમાં એકાંતિક વાર્તાલાપ કરે છે. તેમાં તેઓ આજની યુવા પેઢીને સંબોધીને તેઓને દિશા નિર્દેશ કરે છે કે તમે છોકરા છોકરીઓ જે માતા પિતાના અનુશાસનમાં રહો, જ્યાં ભણતા હોય ત્યાં સુધી ખોટા વ્યસનના રવાડે ન ચડી જાઓ અને આજના યુગની મોટી સમસ્યા જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ લિવ ઇન રિલેશનશીપ એ બધું જે હાલે છે, તેમાં જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાંથી ચરિત્ર ભ્રષ્ટ થાય છે. લગ્ન પહેલાં તેઓ કહે છે કે પવિત્ર રહો. છોકરા છોકરીઓ ભણતા હોય, ફ્રેન્ડ્સ હોય પણ એમાં પવિત્રતા રાખવી એવું સરસ મજાનું માર્ગદર્શન આપે છે અને માતા પિતાની આજ્ઞા પ્રમાણે રહેવાનું કહે છે. મોટી ઉંમરે લગ્ન થાય એટલે સુખી દાંપત્ય જીવન જીવો, પતિ પત્નીને વફાદાર રહો અને માતા પિતાની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો અને ભગવાનનું ભજન કરો. એવું નીતિમત્તા સાથેનું જીવન જીવવાનો સુંદર મજાનો મેસેજ રોજ જે પ્રેમાનંદજી મહારાજ આજની યુવા પેઢીને આપે છે. આજની યુવા પેઢી જે શોર્ટકટમાં ગેમિંગ છે, સટ્ટા છે, જુગાર છે, એ જે લતે સડી જાય છે અને પોતાનું જીવન અને પોતાના કુટુંબનું જીવનને બરબાદી તરફ નોતરી જાય છે. તેમને શોર્ટકટ જેવી કોઈ વસ્તુ નથી. મહેનત કરો અને સાચા રસ્તે ચાલો, એવો રસ્તો પ્રેમાનંદજી મહારાજ હાલમાં યુવા પેઢીને બતાવી રહ્યા છે. એવા સરસ મજાનું પ્રેમાનંદજી મહારાજનો હાલના યુગમાં બહુ સરસ કાર્ય કરી રહ્યા છે.